જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે। સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે। પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રીમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। 11મો સ્કંદ। 11મા સ્કંદની અંદર સાંભળીશું સદાચારનું વર્ણન, રુદ્રાક્ષનું મહત્વ, ભગવતી ગાયત્રી માતા, ગાયત્રી મહિમાને પૂજન વિધિ, કામના સિદ્ધિ માટે ગાયત્રીના વિવિધ પ્રયોગો અને પ્રાજાપત્ય અને ચાંદ્રાયણ વ્રતોની કથા સાંભળીશું। સદાચારનું વર્ણન। નારદે કહ્યું કે હે ભગવાન, આપે ભગવતી જગદંબાના પરમ અદ્ભુત ચરિત્રનું વર્ણન કર્યું છે। હે પ્રભુ, જેનાથી ભગવતી પ્રસન્ન થઈને સદા ભક્તોની રક્ષા કરે છે, હવે હું તે સદાચાર સાંભળવા ઈચ્છું છું, જે કૃપા કરીને કહો। ભગવાન નારાયણ કહે છે કે હે તત્વજ્ઞાની નારદ, તમે સાંભળો, હવે હું સદાચારનું ક્રમશઃ વર્ણન કરું છું, જેના અનુષ્ઠાનથી દેવી પ્રસન્ન થઈ જાય છે। સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી બ્રાહ્મણે ધર્મ સાધનામાં, સત્કર્મમાં જોડાયેલું રહેવું જોઈએ, કારણ કે માતા, પિતા, પુત્ર, સ્ત્રી અને ભાઈબંધુ કોઈ પણ આત્માને મદદ કરી શકતા નથી। માત્ર એક જ ધર્મ સહાયતા કરવામાં સાથ આપે છે। ધર્મમય આચાર મહાન દીપક રૂપે મુક્તિનો માર્ગ બતાવે છે। કર્મથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, એવું મનોનું વાક્ય છે। શ્રુતિ અને સ્મૃતિ આ બંને આંખો છે, પુરાણ હૃદય છે। આ ત્રણેય શાસ્ત્રોની વાણી એ જ ધર્મ છે। રાત્રિના ચોથા પહોરમાં ઉઠીને બ્રહ્મનું ધ્યાન કરવું, ત્યાર પછી દીપકની જેમ હૃદયમાં વિરાજેલા ભગવાનનું ધ્યાન કરવું। વિવેકી મનુષ્ય મનમાં એવી ધારણા કરવી કે મારા હૃદયમાં અવશ્ય ભગવાન બિરાજમાન છે। ભગવાન નારાયણ કહે છે, હે નારદ, વેદોના તેના 6 અંગો સાથે અભ્યાસ કર્યો હોય તે પણ આચારહીન મનુષ્યને પવિત્ર કરી શકતા નથી। ગાયત્રી જપ જેવું શ્રેષ્ઠ કાર્ય આ લોકમાં અથવા પરલોકમાં બીજું કોઈ નથી। તે જપ કરનારની રક્ષા કરે છે, તેથી તેનું નામ ગાયત્રી છે। પ્રણવ અને 3 વ્યાહતીઓ મંત્રની સાથે હંમેશા રહેવી જોઈએ। બ્રાહ્મણે પ્રાણાયામ વખતે પ્રાણ, અપાન તથા સમાન આ 3 વાયુને સંયમમાં રાખવા। શ્રુતિ સંપન્ન થઈને પોતાના ધર્મ પાલનમાં તદાકાર રહીને નિરંતર વૈદિક મંત્રનો સગર્ભ જપ કરવો। જપયુક્ત પ્રાણાયામ તે સગર્ભ કહેવાય, માત્ર ધ્યાનયુક્ત પ્રાણાયામ તે અગર્ભ કહેવાય। રુદ્રાક્ષનું મહત્વ। રુદ્રાક્ષનું મોટું મહાત્મય છે, જે પોતાના ગળામાં 32, માથા પર 40, બંને કાન પર 6, બંને હાથમાં 12, બંને ભુજાઓમાં 16, શિખામાં 1 તથા વક્ષસ્થળમાં 108 રુદ્રાક્ષ ધારણ કરે છે। તેને સ્વયં ભગવાન નીલકંઠ માનવામાં આવે છે। અહો, રુદ્રાક્ષનો કેટલો મહિમા છે એનું હું વર્ણન કરી શકું તેમ નથી, તેથી પ્રયત્નપૂર્વક દરેકે રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ। નારદજીએ કહ્યું કે હે નિષ્પાપ, રુદ્રાક્ષને સૌથી શ્રેષ્ઠ શા માટે માનવામાં આવે છે, તેનું કયું કારણ છે તે કહેવાની કૃપા કરો। ભગવાન નારાયણ કહે છે કે હે મુનિ, પ્રાચીન કાળની વાત છે। આ સંબંધમાં જ કાર્તિક સ્વામીએ ભગવાન શંકરને પૂછ્યું હતું। મહાદેવજીએ જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે તમે સાંભળો। ષડાનંદ, હું તત્વ સાથે અને સંક્ષેપમાં તમારા પ્રશ્નનું સમાધાન કરું છું, તે સાંભળો। ઘણા સમય પહેલાની વાત છે। ત્રિપુર નામનો એક અજય દૈત્ય હતો। તેનાથી બ્રહ્મા, વિષ્ણુ વગેરે સર્વે દેવતાઓ પરેશાન હતા। ત્યારે બધાએ મને એક પ્રાર્થના કરી કે મેં ત્રિપુરાસુરનો વધ અને દેવતાઓનો ઉદ્ધાર કરવા માટે મારા એ અઘોર શસ્ત્રનું ચિંતન કર્યું। ઘણી વાર સુધી મારા નેત્રો બંધ હતા। ત્યાર પછી મારા નેત્રોમાંથી થોડા જળના ટીપા પૃથ્વી ઉપર પડ્યા હતા। તે અશ્રુ બિંદુઓથી મહાન રુદ્રાક્ષ વૃક્ષ ઉત્પન્ન થયું। મારી આજ્ઞાથી સમસ્ત દેવતાઓના કલ્યાણ અર્થે તે જ વૃક્ષમાંથી 38 પ્રકારના રુદ્રાક્ષ ફળ સ્વરૂપે પ્રગટ થયા। કપિલ વર્ણના 12 પ્રકારના રુદ્રાક્ષોની સૂર્યના નેત્રોથી, શ્વેત વર્ણના 16 પ્રકારના રુદ્રાક્ષોની ચંદ્રમાના નેત્રોથી,
તથા કૃષ્ણ વર્ણના 10 પ્રકારના રુદ્રાક્ષોની અગ્નિના નેત્રોથી ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે. આ પ્રકારે 40 પ્રકારના રુદ્રાક્ષ છે. શ્વેત વર્ણનો રુદ્રાક્ષ બ્રાહ્મણ જાતિનો, રક્ત વર્ણનો ક્ષત્રિય જાતિનો અને મિશ્ર રંગવાળો વૈશ્ય તથા કૃષ્ણ વર્ણવાળો શુદ્ર કહેવાય છે. અર્થાત જે તે વર્ણવાળાઓએ પોતાના વર્ણનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. હે મુનિ, રુદ્રાક્ષ ધારણ કરનારો પુરુષ સદા દેવતાઓ દ્વારા પૂજાય છે. તેને અંતમાં પરમગતિ પ્રાપ્ત થાય છે. 108 રુદ્રાક્ષની અથવા 50 અને 27 મણકાની માળા બનાવીને પહેરવાથી અથવા તેનાથી જપ કરે તો તેનું અનંત ગણું ફળ મળે છે. જે પુરુષ 108 રુદ્રાક્ષોની માળા પહેરે છે તો તેને ક્ષણે ક્ષણે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ગાયત્રી મહિમા તથા પૂજન વિધિ. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, જુદા જુદા પાદો છૂટા પાડીને ગાયત્રીનો જપ કરવાથી બ્રહ્મહત્યા નાશ પામે છે અને પાદો છૂટા પાડ્યા વિના એકદમ સળંગ જપ કરવાથી બ્રહ્મહત્યા લાગે છે. જેટલા જપ કરવા અભિષ્ટ હોય તેના 8મા ભાગમાં ગાયત્રીના 4થા પદનો જપ કરવો આવશ્યક છે. આ પ્રમાણે જપ કરનાર બ્રાહ્મણને પણ જ્ઞાની સમજવો જોઈએ. તે સાયુજ્ય પદનો અધિકારી બની જાય છે. વિદ્વાનોએ જળમાં ઉભા રહીને ક્યારેય ગાયત્રી જપ ન કરવા, કારણ કે મહર્ષિઓનું માનવું છે કે અગ્નિમુખી કહેવાય છે. સંધ્યા કર્મ સમાપ્ત કરીને અગ્નિહોત્ર કરવો. હોમ કર્યા પછી સાવધાન થઈને 5 દેવતાઓની પૂજા કરવી જોઈએ. તે 5 દેવતા ભગવતી શિવા, શંકર, ગણેશ, સૂર્ય અને વિષ્ણુ. પુરુષ સૂક્ત, વ્યાહતિ, મૂલમંત્ર અને શ્રી ચરસ્તે આ મંત્રની પૂજા કરવી જોઈએ. મંડળના વચ્ચેના ભાગમાં ભવાનીની પૂજા થવી જોઈએ. ઈશાન ખૂણામાં માધવની, અગ્નિ ખૂણામાં ગિરિજાપતિ શંકરની, નૈઋત્ય ખૂણામાં ગણેશની, વાયવ્ય ખૂણામાં સૂર્યની સ્થાપના કરવી જોઈએ. 16 પ્રકારના ઉપચારોથી 16 મંત્રો બોલીને પૂજાની વસ્તુઓ દેવતાઓને અર્પણ કરવી. સર્વપ્રથમ દેવીની પૂજા કરીને ક્રમશઃ અન્ય દેવતાઓનું પૂજન કરવું, કારણ કે દેવીની પૂજાથી વધીને બીજું કોઈ પુણ્ય નથી. તેથી સંધ્યાઓમાં સંધ્યાની ઉપાસના કરવામાં આવે છે. અક્ષતથી ભગવાન વિષ્ણુની, તુલસીથી ગણેશની, દુર્વાથી દુર્ગાની અને કેતકીના પુષ્પોથી ભગવાન શંકરની પૂજા ક્યારેય કરવી જોઈએ નહીં. માલતી, ચમેલી, કાંટા શેરિયાનું પુષ્પ, પનસનું પુષ્પ, કેસુડા, બોરસલે, મોગરો, લોધર, કરેણ, શિંશપા, અપરાજિતાનું પુષ્પ, બપોરિયાનું પુષ્પ, અગથિયા, મંદાર, સિંધુવાર, ખાખરાનું ફૂલ, દુર્વા, બિલીપત્ર, દર્ભની માંજર, શલકલી, માધવી, મંદારનું ફૂલ, કેતકી, કચનાર, કંદમ, નાગકેસર, ચંપો, જુહી અને ટગર વગેરેના ફૂલો ભગવતીને અતિ પ્રિય છે. ગુગળનો ધૂપ અને તલના તેલનો દીવો પ્રગટાવવો. આ પ્રમાણે દેવીની પૂજા કરીને મૂળ મંત્રનો જપ કરવો. વિદ્વાનોએ પૂજા સમાપ્ત કરીને વેદાધ્યાન કરવું જોઈએ. કામના સિદ્ધિ માટે ગાયત્રીના વિવિધ પ્રયોગ. નારદજીએ કહ્યું કે હે કરુણાનિધિ, હવે આપ ગાયત્રીના શાંતિના પ્રયોગોનું સંક્ષેપમાં વર્ણન કરો. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, તમે આ અત્યંત ગૃહ્ય વિષય પૂછ્યો છે. બ્રાહ્મણે દુધાળી સમિધોથી 1000 ગાયત્રી જપ કરીને હવન કરવો. એ સમિધો ખીજડીની હોવી જોઈએ. તેનાથી ભૌતિક રોગ અને ગ્રહ શાંત થઈ જાય છે. અથવા સર્વ ભૌતિક રોગોની શાંતિ માટે બ્રાહ્મણે પીપળો, ઉમરો, પાકડ અને વડની સમિધોથી હવન કરવું જોઈએ. જપ અને હોમ પછી હાથમાં જળ લઈને સૂર્યનું તર્પણ કરવું. આનાથી શાંતિ મળે છે. 7 સુધી પાણીમાં ઉભા રહી ગાયત્રી જપ કરીને મનુષ્ય સર્વે દોષો શાંત કરી શકે છે. કંઠ સુધી જળમાં ઉભા રહી જપ કરવાથી પ્રાણાંતનો ભય દૂર થાય છે. સર્વ પ્રકારની શાંતિ માટે જળમાં ડૂબીને ગાયત્રીનો જપ કરવો જોઈએ એમ કહેવાયું છે. સોનું, ચાંદી, તાંબુ, માટી અથવા કોઈ દૂધવાળા લાકડાના પાત્રમાં રાખેલા પંચગવ્ય દ્વારા પ્રજ્વલિત અગ્નિમાં દૂધવાળા વૃક્ષની સમિધોથી 1000 ગાયત્રી મંત્ર બોલીને હવન કરવું. પ્રત્યેક આહુતિ વખતે મંત્ર બોલવો અને પાત્રમાં રાખેલા પંચગવ્યથી સમિધનો સ્પર્શ કરાવીને હવન કરવો. આ પ્રમાણે 1000 આહુતિઓ આપવી. હવન પછી 1000 ગાયત્રી મંત્ર બોલીને પાત્રમાં રહેલું પંચગવ્યનું અભિમંત્રણ કર્યા પછી તે મંત્રનું સ્મરણ કરતા કરતા દર્ભ દ્વારા પંચગવ્યથી તે સ્થાનનું પ્રોક્ષણ કરવું. પછી ત્યાં બલિ આપીને ઈષ્ટ દેવતાનું ધ્યાન કરવું. આમ કરવાથી અભિચાર વડે ઉત્પન્ન થયેલી કૃત્ય અને પાપનો નાશ થઈ જાય છે. જે આ પ્રમાણે કરે છે તો દેવતાઓ, ભૂત અને પિચાસ તેમના વશમાં રહે છે. પૃથ્વી પર ચતુષ્કોણ મંડલ કરી તેની મધ્યમાં ગાયત્રી મંત્ર બોલીને ત્રિશૂળ દાટી દેવું. આનાથી પિચાસોના આક્રમણથી મનુષ્ય બચી જાય છે.
અથવા સર્વ શાંતિ માટે ઉપર કહેલા કર્મમાં જ ગાયત્રીના 1000 મંત્રથી અભિમંત્રિત કરીને ત્રિશૂળ દાટવું. ત્યાં સોનું, ચાંદી, તાંબુ અને માટીનો દિવ્ય કળશ સ્થાપિત કરવો. તે કળશ છિદ્ર વિનાનો હોવો જોઈએ. તેના પર વસ્ત્ર વીંટાળવું. રેવતી વેદી પર કળશને સ્થાપી દેવો. વેદપાઠી બ્રાહ્મણોએ તેમાં જળ ભરવું. પછી શ્રેષ્ઠ બ્રાહ્મણો ચારે દિશાઓમાં તીર્થોમાં તેનું આહવાન કરે. એલચી, ચંદન, કપૂર, જાયફળ, ગુલાબ, માલતી, બીલીપત્ર, વિષ્ણુકાંતા, સહદેવી, ધાન, જવ, તલ, સરસવ તથા દુધાળા વૃક્ષ અથવા પીપળો, ઉમરો, પાકળ અથવા વડના કૂણા પાન તે કળશમાં પધરાવવા જોઈએ. તેમાં 27 દર્ભોથી ગૂંથેલો કૂચડો મૂકવો. આ પ્રમાણે બધો વિધિ થઈ ગયા પછી સ્નાનાદિ કરીને પવિત્ર થયેલ જીતેન્દ્રિય બુદ્ધિમાન બ્રાહ્મણ 1000 ગાયત્રી મંત્રોથી તે કળશને અભિમંત્રિત કરે. વેદજ્ઞ બ્રાહ્મણો ચારે દિશાઓમાં બેસીને સૂર્યાદિ દેવતાઓના મંત્રનો પાઠ કરે. સાથે સાથે તે અભિમંત્રિત જળથી પ્રોક્ષણ કરવું. તેનાથી અભિષેક કરતા કરતા તે જળ પીવડાવવું. આ પ્રમાણે વિધિ સંપન્ન કરનાર મનુષ્ય ભૌતિક રોગો અને ઉપચારોથી મુક્ત થઈને પરમ સુખી થઈ શકે છે. આ અભિષેકના પ્રભાવથી મૃત્યુના મુખમાં ગયેલો મનુષ્ય પણ મુક્ત થઈ જાય છે. બ્રાહ્મણે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે ગાયત્રીના 100 જપ કરવા. તેનાથી તે ભૌતિક રોગ અને અભિચારથી થયેલા મોટા ભયથી મુક્ત થઈ જાય છે. બ્રાહ્મણે ગળોનો ટુકડા કરી તેમાં દૂધમાં ભીંજવીને અગ્નિમાં આહુતિ આપવી. આ હોમને મૃત્યુંજય કહે છે. આ હોમમાં દરેક પ્રકારની વ્યાધિઓનો નાશ કરવાની શક્તિ છે. તાવની શાંતિ માટે આંબાના પાંદડાઓને દૂધમાં ભીંજવીને હોમ કરવો. દૂધમાં ભીંજાયેલી વજથી હવન કરવાથી ક્ષય રોગ મટે છે. દૂધ, દહીં અને ઘીનો હોમ કરવાથી ક્ષય રોગ નાશ પામે છે. ખીરનું હવન કરીને ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી પ્રસાદ રૂપે પ્રાશન કરવાથી પણ ક્ષય રોગ શાંત થાય છે. શંખના વૃક્ષના ફૂલથી હવન કરવાથી કુષ્ઠ રોગ મટે છે. અપામાર્ગના બીજથી હવન કરવામાં આવે તો વાયનો રોગ મટે છે. દૂધવાળા વૃક્ષોની સમિધોથી હવન કરવાથી ઉન્માદ નાશ પામે છે. ઉમરાની સમિધો હોમવાથી અસાધ્ય પ્રમેહ રોગ મટે છે. મધ અથવા શેરડીના રસનો હોમ કરવાથી પણ પ્રમેહનો રોગ મટે છે. ત્રિમધુ અર્થાત દૂધ, દહીં અને ઘીનો હોમ કરવાથી અથવા કપિલા ગાયનું ઘી હોમવાથી મસુરિકા નામના પગનો રોગ મટે છે. ઉમરો, વડ અને પીપળાની સમિધો હોમવાથી ગાય, હાથી અને ઘોડાના રોગ મટે છે. વીજળી પડવી, ધરતીકંપ અને અકસ્માત જેવા ઉપદ્રવોમાં જંગલી નેતરની સમિધોને 7 દિવસ સુધી હોમ કરવાથી દેશમાં શાંતિ સ્થપાય છે. જેને ભૂત, રોગ કે ઝેર વગેરેનો ઉપદ્રવ થયો હોય તેણે દર્ભનો સ્પર્શ કરી ગાયત્રી મંત્રનો જાપ કરવો તો તે આવા ઉપદ્રવમાંથી મુક્ત થાય છે. ભૂત વગેરેની શાંતિ માટે 100 વાર મંત્ર જપીને ભસ્મ ધારણ કરવી. આ કાર્ય મનુષ્ય સ્વયં ન કરી શકે તો દક્ષિણા આપીને બ્રાહ્મણ પાસે શાંતિ અર્થે કરાવવા જોઈએ. ત્યાર પછી પુષ્ટિ, શ્રી અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે બ્રાહ્મણે પુષ્પોની આહુતિ આપવી. લક્ષ્મી ઈચ્છનારે લાલ પુષ્પોની આહુતિ આપવી. તેનાથી તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. 1 અઠવાડિયા સુધી લાલ કમળની 100 આહુતિ આપવાથી સુવર્ણ પ્રાપ્ત થાય છે. ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીને સૂર્યનું તર્પણ કરવાથી જળમાં છુપાયેલું સોનું પ્રાપ્ત થાય છે. માત્ર દૂધ પીને જ ગાયત્રી જપ કરનાર 1 સપ્તાહમાં મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે છે. મૌન ધારણ કરીને ઉપવાસી રહીને 3 રાત્રિ સુધી જપ કરવાથી યમપાસથી છૂટી જાય છે. આયુ, આરોગ્ય, લક્ષ્મી ઈચ્છનારે 3 મહિના સુધી જપ કરવો જોઈએ. આયુ, આરોગ્ય, લક્ષ્મી, પુત્ર, સ્ત્રી અને યશની પ્રાપ્તિ વાળાએ 4 મહિના સુધી જપ કરવા. પુત્ર, સ્ત્રી, આયુ, આરોગ્ય, લક્ષ્મી અને વિદ્યાની કામના વાળા મનુષ્ય 5 મહિના સુધી દરરોજ 1000 જપ કરવાનું વિધાન છે. આમ જેટલા મનોરથ હોય તે ક્રમમાં મહિનાઓની સંખ્યા પણ વધારવી જોઈએ. પ્રાજાપત્ય અને ચાંદ્રાયણ વ્રતો. નારદજીના પૂછવા પર ભગવાન નારાયણ પ્રાજાપત્ય અને ચાંદ્રાયણ વ્રત અંગે ટૂંકી માહિતી આપતા જણાવે છે. ગાયત્રી મંત્ર અને પુરુષવરણ પૂર્વે સાધકે પ્રાજાપત્ય વ્રત કરવું જોઈએ. આ વ્રતમાં માથું અને દાઢી મુંડાવી નાખવા, નખોને કાપીને પવિત્ર બનવું, 1 દિવસ અને રાત પવિત્રતા ઉપર ધ્યાન આપે, વાણી ઉપર સંયમ રાખે, મંત્રો અને વ્યાહતિઓનો જાપ કરે, ગાયત્રીની 3 ઋચાઓ આદિમાં ઓમ લગાવીને જાપ કરે, શુદ્ધિ મંત્રોનું પઠન કરે. શુદ્ધિ મંત્રો આપોહિષ્ઠા આ સૂક્ત પવિત્રમ અને પાપ સંહારક છે. આથી તેનું પઠન કરવું. ગાયત્રીના 10,000 જપ કરવા. આચાર્યો, ઋષિઓ, છંદો અને દેવતાઓનું જળથી તર્પણ કરવું. આ દરમિયાન દુષ્ટ, ચાંડાળ, પુત્રવધુ, નારી, ઋતુમતી સ્ત્રી સાથે વાતચીત ન કરવી. સંયમ રાખવો અને બ્રહ્મચર્ય પાળવું.
ત્યારબાદ ચાંદ્રાયણ વ્રત અંગે કહે છે કે કૃષ્ણ પક્ષમાં ભોજનમાં એક ગ્રાસ ભોજન ક્રમશઃ ઓછું લેવું, અમાસના દિવસે ઉપવાસ કરવો, શુક્લ પક્ષમાં ક્રમશઃ એક માસ ભોજન વધારવું અને આ રીતે ચાંદ્રાયણ વ્રત કરવું. આ વ્રતમાં ત્રિકાળ સ્નાન જરૂરી છે. સાધકે પ્રાતઃકાળે સ્નાન કરી પછી પોતાની પૂજામાં નિત્ય કર્મો કરી મધ્યાહને 4 ગ્રાસ ભોજન લેવું, રાત્રે પણ 4 ગ્રાસ ભોજન લેવું. આ વ્રત શિશુ ચાંદ્રાયણ વ્રત છે. સ્વયંપૂર્વક મધ્યાહને 8 ગ્રાસ ભોજન લેવું એ અતિ ચાંદ્રાયણ વ્રત છે. વિધિપૂર્વક સ્વયંપૂર્વક પૂર્ણ શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો 7 રાતમાં શરીરની અંદર રહેનાર ત્વક, અસુક, પિશિત, અસ્થિ, મેદ, મજા આદિ ધાતુઓને પવિત્ર કરી નાખે છે. આ દરેક ધાતુ 7 રાત્રિમાં પવિત્ર બની જાય છે. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવતમાં 11મો સ્કંધ સમાપ્ત. જય ભગવતી, જય જગદંબે, જય માતાજી. મને સાંભળવા માટે ધન્યવાદ.